પટ્ટાની જમીનના માલિકી હક પર આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્યના સિટી સર્વે એરિયામાં ભાડાપટ્ટાની જમીન કાયમી હકથી ફાળવવામાં આવશે। મહેસૂલ વિભાગે ભાડાપટ્ટાની જમીન મામલે નિર્ણય કર્યો છે। 7 થી 30 વર્ષના સમયગાળાના ભાડાપટ્ટાની જમીન કાયમી કરવાનો નિર્ણય કરાયો। જંત્રીના 15 થી 60% વસૂલાત સાથે આ કાયમી હક મળશે। એસસી, એસટી, ઓબીસીને 20% રાહત આપવામાં આવશે। કાયમી હકની પ્રક્રિયામાં સ્ટેમ્પ ડ્યુટી વસૂલાશે નહીં અને યોજનાનો લાભ લેવા માટે 2 વર્ષની સમયમર્યાદામાં અરજી કરવાની રહેશે। આ માટે કેટલીક શરતો છે જેનું પાલન કરવાનું રહેશે। કે જે ભાડાપટ્ટે સરકારી પડતર અને સરકારશ્રી જમીનો હતી જે ખાલી પડી રહેતી હતી એને વાપરવા માટે, રોજગારી માટે, ધંધા માટે અથવા તો ખેતી કરવા માટે અને બાગાયતની પ્રવૃત્તિ માટે આ રીતે પહેલાં આપવામાં આવતી હતી। 30 વર્ષના લીઝ માટે, 99 વર્ષના લીઝ માટે કે 40 વર્ષ 25 વર્ષના લીઝ માટે। તો એમાં પૈસા અમુક ટકા રકમ સરકારમાં ભરવામાં આવે કે આકારણી જે હોય એની એ આકારણીના 15%, 25% રકમ સુધી ભરવામાં આવે અને એ પછી 25 વર્ષ સુધી અને પછી 25 વર્ષ પછી અમુક રકમ વધારવામાં આવે। એ પ્રમાણે 25% રકમ લેવામાં આવે। એ પ્રમાણે તાજેતરમાં ગુજરાત સરકારે આવી જમીનો ડેવલપ થાય અને લોકોને ધંધા રોજગાર મળી રહે, બાગાયત પ્રવૃત્તિ થાય અને એક સારો એક વિકાસ થાય જમીનોનો અને પડતર જમીન ના રહે એના માટે એક આવો ઠરાવ કર્યો છે। એક વિકાસશીલ ઠરાવ છે, ગૌરવવંતો ઠરાવ કરેલો છે અને લોકોને આનાથી ફાયદો થશે। તો ભાડાપટ્ટાની જમીનના માલિકી હક પર આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। મહેસૂલ વિભાગે ભાડાપટ્ટાની જમીન મામલે આ નિર્ણય કર્યો છે। 7 થી 30 વર્ષના સમયગાળામાં ભાડાપટ્ટાની જે જમીન છે તે કાયમી કરવામાં આવશે। તો જંત્રીના 15 થી 60%ની વસૂલાત સાથે આ કાયમી હક પણ મળી રહેશે।